નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે ફરી એક નવા વિડીયોમાં। આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી ફરિયાદો કરતા હોઈએ છીએ જે ખરેખર યોગ્ય નથી, કેમ કે આપણને જે ભગવાને આપ્યું છે તેનાથી મોટું આ દુનિયામાં કંઈ નથી। તો ચાલો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ અને ભગવાનનો આભાર માનીએ કે આટલું સુખમય શરીર આપ્યું છે આપણને। તો વિચારો મિત્રો, ગાડીના ટાયર ચાલવાથી ઘસાઈ જાય, પરંતુ માનવીના પગના તળિયા જીવનભર ચાલે તોય ઘસાતા નથી। બીજું જોઈએ, શરીર 75% પાણીથી બન્યું છે। શરીરમાં ઘણા બધા છિદ્રો હોવા છતાં પાણી લીકેજ થતું નથી। ત્રીજું છે, કોઈ પણ વસ્તુ સહારા વગર ઊભી રહી શકતી નથી, તેની સામે શરીર કોઈ પણ ટેકા વગર ઊભું રહે છે। ચોથું છે, કોઈ પણ બેટરી ચાર્જિંગ વગર ચાલી શકતી નથી, જ્યારે હૃદય જન્મથી મૃત્યુ સુધી ધડકતું રહે છે। પાંચમું છે, કોઈ પંપ વગર બહારનું પાણી ઉપર નીચે ચડતું ઉતરતું નથી, જેની સામે લોહી જીવનભર શરીરમાં વહેતું રહે છે। છઠ્ઠું છે, દુનિયામાં મોંઘા કેમેરાની લિમિટ હોય છે, આંખ કોઈ પણ લાંબે સુધીના દ્રશ્યને કેદ કરી શકે છે। સાતમું છે, કોઈ પણ લેબોરેટરી સ્વાદનો ટેસ્ટ બતાવી શકતી નથી, પરંતુ જીભ દરેક પ્રકારના સ્વાદને માણી પરખ કરી બતાવે છે। સાથે મિત્રો, કાન, ત્વચા વગેરેની પણ ખૂબીઓ સમજવા જેવી છે। જે આવું અનમોલ શરીર ભગવાને આપણને ફ્રીમાં આપ્યું છે, જેનો કોઈ પણ મોલ થઈ શકે એમ નથી, તો આપણે ઈશ્વરને ફરિયાદની પણ એનો આભાર માનીએ। તો મિત્રો, ઈશ્વરે આવી તો કેટલી બધી ખૂબીઓ આપણને ફ્રીમાં જન્મ સાથે આપી છે, જેની કિંમત આપણને છે। આભાર માનીએ પ્રભુનો, જેમણે બધું ફ્રીમાં આપ્યું છે। તો મિત્રો, ભગવાનને આપણે ફરિયાદની પણ પ્રાર્થના કરવી જોઈએ કે જે ભગવાને અનમોલ શરીર આપ્યું છે તેને સદાય માટે સાચવીને રાખે અને તેમાં ક્યારે પણ રોગ ના થાય અને નિરોગી શરીર રહે, તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને આભાર માનવો જોઈએ। આભાર મિત્રો। જો આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।